તેથી આવીએ તો આંસુ છે લૂછનાર, કે મારો ઈસુ છે આધાર, કે મારો ઈસુ છે આધાર, તેના વિના હું લાચાર, કે મારો ઈસુ છે આધાર. ઊંચા નીચા માર્ગ પર તે સાથે ચાલે છે, ઊંચા નીચા માર્ગ પર તે સાથે ચાલે છે. ડગી જો જાઉં તો ઉચકી લે છે તારણહાર, કે મારો ઈસુ છે આધાર, કે મારો ઈસુ છે આધાર, તેના વિના હું લાચાર, કે મારો ઈસુ છે આધાર. તેનાથી જ પૂરા થાય છે સગળા મારા કામ, તેનાથી જ પૂરા થાય છે સગળા મારા કામ. તેથી રાત દિવસ હું ગાઉં તેનો જય જયકાર, કે મારો ઈસુ છે આધાર, કે મારો ઈસુ છે આધાર, તેના વિના હું લાચાર, કે મારો ઈસુ છે આધાર, મારો ઈસુ છે આધાર, કે મારો ઈસુ છે આધાર, તેના વિના હું લાચાર, કે મારો ઈસુ છે આધાર, કે મારો ઈસુ છે આધાર, કે મારો ઈસુ છે આધાર, તેના વિના હું લાચાર, કે મારો ઈસુ છે આધાર, કે મારો ઈસુ છે આધાર, કે મારો ઈસુ છે આધાર. હવે આ ગુરુવારની સાંજની શાસ્ત્ર અભ્યાસની સંગત શરૂઆત કરીએ. પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી અને મારા પ્રભુ, અમે આભાર માનીએ છીએ તમારી પુષ્કળ કૃપાને માટે. ભલા પ્રભુ, તમે સતત તમારી કૃપા અને તમારો વિશ્વાસ પણ મારી સાથે રાખીને અમને સંભાળો છો, સહાય કરો છો. તમારા તરફની કૃપા અને આશીર્વાદો મારા જીવનમાં આપો છો. ભલા પ્રભુ, આ સર્વ પરિસ્થિતિઓમાં પણ તમે અમારી જરૂરિયાતો પૂરી પાડો છો. બધા માટે આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ આખા દિવસની સંભાળને માટે, અને સાંજની આ પળોમાં પ્રભુ વિશેષ તમારા ચરણોમાં બેસવાને માટે તમે આપેલી તકને માટે પણ તમારો આભાર માનતા અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. તમારી કૃપા અવિરત પણ અમારા પર વહેતી રાખો. ભલા પ્રભુજી, અમારા પ્રત્યેક વાલાઓને તમે આ સંગતમાં દોરો. અમે સર્વ સાથે મળી તમારો મહિમા પ્રગટ કરી શકીએ, તમારા વચનનો અભ્યાસ પ્રભુ અમે કરી શકીએ અને તમારો આશીર્વાદ પામી શકીએ. માટે તમે સતત અમને તમારી કૃપા હેઠળ રાખો. તમારા સમર્થ હાથોમાં અમે સોંપાઈએ છીએ. અમારી મળીને મળેલા પ્રત્યેક કુટુંબોને પણ તમારી આશીષથી ભરપૂર કરો. ઈસુ પ્રભુમાં પ્રાર્થીએ છીએ, સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. હવે પ્રભુનું વચન વાંચીને સાંભળીએ. પિત્તરનો પહેલો પત્ર, તેનો 5મો અધ્યાય. પહેલો પિત્તર તેનો 5મો અધ્યાય ને તેની 6ઠી કલમથી 8મી કલમ સુધી પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે: એ માટે દેવના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો, કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચ પદે મૂકે. તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. સાવચેત થાવ, જાગતા રહો, કેમ કે તમારો વેરી શેતાન ગાદના સિંહની પેટે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. આ પ્રભુનું વચન છે. પ્રભુ આ વચન દ્વારા તેની આશીષ આપણને આપે, એ સમજવા તેની કૃપા, તેના આત્માની સહાયને સામર્થ્ય પ્રભુ આપણ સર્વને પૂરા પાડે. ગત બંને ગુરુવાર દરમિયાન પણ આપણે ખાસ જે પ્રભુના વચનો શીખ્યામાં, પહેલા ગુરુવારે ખાસ વચનના સંદર્ભમાં ઈશ્વરનું વચન જે આપણને વધારે બળવાન કરે છે, ઉત્તેજન આપે છે,
અને પ્રભુ આપણી સાથે છે, એ આપણને મૂકી દેતા નથી, ત્યજી દેતા નથી. એ વચન આપણે જોયું હતું. ગઈ વખત પણ આપણે એ જ બાબતોના સંદર્ભમાં આગળ વધ્યા અને પ્રભુની કૃપામાં ખાસ કરીને અયુબના જીવનના સંદર્ભમાં અને યુસુફના જીવનના સંદર્ભમાં જે બાબતો આપણે જોઈ કે પ્રભુ આપણને એવા સમયોમાં લાવે છે, લઈ જાય છે ને એમાંથી બહાર પણ કાઢે છે કે જ્યાં પ્રભુની કૃપા અને વિશ્વાસુપણાને આપણે અનુભવી શકીએ છીએ. આજે સાંજે બાબત જે આપણે જોવા માંગીએ છીએ પિત્તરનો પહેલો પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 7મી કલમ ખાસ કરીને ત્યાં લખવામાં આવ્યું છે, તમારી સર્વ ચિંતા તેના પર નાખો કેમ કે તે તમારી સંભાળ રાખે છે. જીવનની આ વિષમ પરિસ્થિતિમાં આપણે સર્વ કોઈ એ અનુભવમાંથી પસાર થઈ રહ્યા છે કે જ્યાં એવા સમય સંજોગો અને પરિસ્થિતિ આવે છે કે જ્યારે આપણને કોઈ સૂઝ પડતી નથી અથવા તો જે સંદર્ભમાં આપણે વિચારીએ છીએ ત્યારે શું કરવું એની કોઈ ખબર પડતી નથી. અને એવા સમયોમાં બાઇબલમાં પણ એવા ઘણા બધા સમયો નોંધવામાં આવ્યા છે અને ઘણી બાબતો જે પ્રભુના સેવકોના જીવનમાં આવી એ વિશે ત્યાં લખવામાં આવ્યું છે. પણ પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે આપણને જે જણાવે છે અને એ દ્વારા આપણે પ્રભુની કૃપા અને પ્રભુની આશીષ પ્રાપ્ત કરવાના માટે આપણી જાતને પ્રભુની પાસે લાવીએ, એની નિકટતામાં રહીએ, આપણા માટે બહુ જ મહત્વનું છે. અને એટલાના માટે ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિઓ તરીકે જ્યારે આ જગતમાં આપણે અસ્તિત્વ ધરાવીએ છીએ, મરણી તરીકે જ્યારે આ જગતમાં આપણે અસ્તિત્વ ધરાવીએ છીએ, ત્યારે આપણી આસપાસ જે લોકો છે, અન્ય જ વિશ્વાસી જે લોકો છે, એના કરતાં પ્રભુની કૃપામાં પ્રભુએ આપણને અલગ કર્યા છે અને પ્રભુએ એની કૃપામાં એના બાળકો તરીકે આપણને પસંદ કર્યા છે. ત્યારે ઈશ્વર જે બાબતો આપણને શીખવવા માંગે છે એના આ સમયમાં વિશેષ રીતે આપણે ધ્યાનમાં રાખીએ અને પ્રભુની કૃપા હેઠળ આપણા જીવનને મૂકીએ. ફક્ત જીવનમાં આવી પડેલો આ સમય કે આ સંજોગોની જ વાત નથી, પણ જીવનની આ દોડમાં ભૂતકાળ વહી ગયો છે, વર્તમાનકાળ આપણી સાથે છે, ભવિષ્યકાળમાં શું થવાનું છે આપણે જાણતા નથી, પણ ચોક્કસ આપણે એ અનુભવોમાંથી પસાર થયા છીએ કે જ્યાં ઘણી બધી વખત આપણે એવા સમયમાં આવી પડ્યા છીએ કે જાણે શું કરવું તેની આપણને ખબર પડતી નથી. ત્યારે બાઇબલ કેટલીક બાબતો આપણને શીખવે છે, એ શીખવાના માટે આપણે પ્રયત્ન કરીએ. આપણે ઘણું બધું વિચારી શકીએ છીએ, પણ 3 બાબતો આજે સાંજે હું તમને શીખવવા માંગુ છું. અને પહેલામાં પહેલી જે બાબત છે એ તો પ્રભુનું વચન જે બાબત આપણને શીખવે છે એ તો એ કે આપણે ધીરજ રાખવાને માટે પ્રયત્ન કરીએ. આ જે સમયો છે અથવા જીવનમાં આવતી દરેક પરિસ્થિતિઓમાં આપણે ધીરજ રાખતા શીખીએ. હિબ્રુના પત્રના 10મા અધ્યાયમાં એ બાબત લખવામાં આવી છે. હિબ્રુના પત્ર તેનો 10મો અધ્યાય અને તેની 35 અને 36 કલમ, પાન નંબર 222, હિબ્રુ 10:35 ને 36 ત્યાં લખ્યું છે કે તેથી તમારા વિશ્વાસનો જે મોટો બદલો મળવાનો છે તેને નાખી ન દો, કેમ કે દેવની ઈચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે. તો જે અપેક્ષા આપણે રાખીએ છીએ એના સંદર્ભમાં આપણે ધીરજ રાખવાની જરૂર છે. અહીંયા વચનના દેશની વાત, ફળની વાત લખવામાં આવી છે, પણ જીવનમાં જે અપેક્ષાઓ આપણે રાખીએ છીએ કે આપણા હકમાં ઈશ્વર એ સગળું કરે, ભલાઓ પ્રભુ વિશ્વાસુ છે ને પ્રભુ ચોક્કસ એના સમયમાં એની યોજના પ્રમાણે સગળું કરે છે. પણ ઈશ્વરના સંદર્ભમાં આપણે ધીરજ ધરવાનો પ્રયત્ન કરીએ અને આ બહુ મહત્વની બાબત છે. અને જ્યારે આ વાત આપણે કહીએ છીએ ત્યારે ચોક્કસ ઘણી બધી વખત આપણને એવું લાગે છે કે બધું બહુ અનશ્યોર છે. ઘણી બધી વખત વચનના સંદર્ભમાં, ખ્રિસ્તી વિશ્વાસના સંદર્ભમાં ઘણા બધા લોકોને પ્રશ્ન થાય છે. શૈતાન પણ એવી બાબતો અથવા એવા વિચારો આપણા જીવનમાં લાવે છે કે જ્યારે આપણને એવું લાગે છે કે કશું શ્યોર નથી, બધું અનશ્યોર છે, ખાતરીવાળું નથી, એવું ઘણા બધા લોકો વિચારે છે. ઘણા બધાના જીવનમાં આવી પડતી તકલીફ ને મુશ્કેલીના સમયમાં ઘણા બધા લોકો એવું વિચારે. શૈતાન હંમેશા અપેક્ષા છે કે આપણે ઈશ્વરના વચનની જે સ્વરિટી છે એના પ્રત્યે શંકા સેવીએ, અને હંમેશા શૈતાન એ જ કહે છે. અને માટે ભલાઓ ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિઓ તરીકે બહુ મહત્વની વાત તો એ છે કે આપણે ધીરજ રાખતા શીખીએ.
આપણો જે વિશ્વાસ છે એ વિશ્વાસના સંદર્ભમાં વાલાઓ જીવનમાં આગળ વધીએ. જો ધીરજ નથી રાખતા તો આપણે વિશ્વાસ ખોઈ બેસીએ છીએ. જો ધીરજ નથી રાખતા તો આપણે પ્રભુના વચનથી દૂર જઈએ છીએ. જો આપણે વિશ્વાસ નથી રાખતા તો આપણા જીવનમાં ધીરજ નથી રાખતા તો ઘણી બધી વખત વાલાઓ આપણે એવી ઘણી બધી પરિસ્થિતિમાં આવી પડીએ છીએ કે જ્યાંથી નીકળવું આપણા માટે બહુ મુશ્કેલ થઈ પડે છે. અને માટે પ્રભુનું વચન જે આપણને કહે છે કે આપણે ઈશ્વરની અપેક્ષાઓને પ્રાપ્ત કરવાને માટે અથવા ઈશ્વર જે આપણને આપવા માંગે છે એને પ્રાપ્ત કરવાને માટે આપણે ધીરજ રાખીએ. આપણા જીવનના સંદર્ભમાં પણ, આપણી પ્રાર્થનાના સંદર્ભમાં પણ આપણે ધીરજ રાખીએ આપણા માટે બહુ જ મહત્વની વાત છે. અને જ્યારે ધીરજની વાત આવે છે ત્યારે એનો સમય કોઈ નિશ્ચિત હોતો નથી. જો ધીરજ એ શબ્દ બહુ મહત્વનો છે કે જ્યાં પ્રભુ આપણને એની કૃપા હેઠળ દોરવા માંગે છે. અને માટે એ કોઈ સેકન્ડ, મિનિટ કે કલાકોની વાત નથી, પણ ધીરજ એ વિશ્વાસી વ્યક્તિઓના જીવનને માટે બહુ જ મહત્વની બાબત છે. એક પ્રકારની કસરત છે આત્મિક જીવનની કે જ્યાં આપણે વિશ્વાસમાં ચલિત ન થતા પ્રભુ પરના વિશ્વાસમાં દ્રઢ થવાને માટે આપણી જાતને પ્રભુની આગળ દીન કરીએ. તમે જો યાકૂબનો પત્ર તેનો 1 અધ્યાય અને તેની 3 અને 4 કલમ, પાન નંબર 226 નવા કરારમાં, યાકૂબ 1 એની 3 અને 4 કલમ, ત્યાં લખ્યું છે, કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાવ અને કશામાં અપૂર્ણ રહો નહીં. માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. તો ધીરજ રાખવી એ વિશેષ આપણા જીવનને માટે એક કસરત છે. આપણા માનસને માટે, આપણા વિશ્વાસ સંદર્ભમાં, પ્રભુના વચનમાં આગળ વધવાને માટે, પ્રભુ સાથેની સંગતમાં અને પ્રભુ પ્રત્યેના વિશ્વાસમાં આગળ વધવાને માટે આ બહુ જ મહત્વની કસરત છે કે જે પ્રભુ આપણને શીખવે છે. અને જ્યારે આપણે વિશ્વાસિત આગળ વધીએ છીએ ત્યારે પ્રભુ એની કૃપા હેઠળ આપણને સતત આગળ દોરી જાય છે. અને યાકૂબના પત્રના 5મા અધ્યાયમાં પણ, યાકૂબનો પત્ર 5મો અધ્યાય તેની 7 અને 8 કલમ, ત્યાં ઈસુ ખ્રિસ્તના પુનરાગમનના સંદર્ભમાં લખવામાં આવ્યું છે, પણ ત્યાં પણ ધીરજ શબ્દ મૂકવામાં આવ્યો છે. એ માટે ભાઈઓ, પ્રભુના આવતા સુધી તમે ધીરજ રાખો. આપણે જાણતા નથી, જે લખ્યું છે પ્રભુના આવતા સુધી, એનો અર્થ એ છે કે આપણે જાણતા નથી એ સમય, પણ ત્યાં સુધી આપણે ધીરજ રાખવાની છે. અને ત્યાં આગળ લખ્યું, જો ખેડૂત ખેતરમાં થનારા મૂલ્યવાન ફળની વાટ જુએ છે અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે. અને તમે પણ ધીરજ રાખો અને તમારા મન દ્રઢ રાખો. એ વાત બહુ નિશ્ચિતપણે ત્યાં વચનમાં મૂકવામાં આવી છે. અને માટે જ્યારે જીવનમાં કંઈ સૂઝ ન પડે ત્યારે ભલાઓ પ્રભુની સમક્ષતામાં, પ્રભુ પરના વિશ્વાસમાં આગળ વધતા આપણે ધીરજ રાખીએ એ આપણા માટે બહુ જ મહત્વની છે. અને ધીરજ રાખીને જ્યારે આપણે જીવનમાં આગળ વધીએ છીએ ત્યારે ગુજરાતીમાં એક કહેવત છે કે ધીરજના ફળ મીઠા. અને પ્રભુ તેની કૃપા હેઠળ આપણા જીવનને આશીષિત કરે છે. પ્રભુ આપણા વિશ્વાસમાં વૃદ્ધિ આપે છે અને પ્રભુ સાથેના સંબંધમાં આપણે વૃદ્ધિ પામતા જઈએ છીએ જ્યારે ધીરજ રાખીને આપણે જીવનમાં આગળ વધીએ છીએ ત્યારે. એટલાને માટે આ પહેલી બાબત એ બહુ જ મહત્વની બાબત છે. બીજી બાબત જે પિત્તરના પત્રમાં જે શાસ્ત્ર ભાગ વાંચ્યો ત્યાં બીજી બાબત લખવામાં આવી, 7મી કલમ, 1 પિત્તર 5મો અધ્યાય 7મી કલમ, ત્યાં લખ્યું છે કે તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. તો અહીંયા પણ બહુ જ મસ્ત મહત્વની વાત જે લખવામાં આવી છે એ તો એ કે આપણે પ્રભુની સમક્ષતામાં નમી જઈએ. અને એટલાને માટે બીજી જે બાબત છે એ આપણે પ્રાર્થનાવાદી બનીએ. આપણું જે પ્રાર્થનામય જીવન છે એ વધારે પ્રભુની સમક્ષતામાં દ્રઢ થાય એ બહુ જ મહત્વનું છે. અને માટે ફિલિપિયના પત્ર લખતા પ્રેરિત પાઉલ જે બાબત જણાવે છે, ફિલિપિયના પત્ર તેનો 4થો અધ્યાય અને તેની 6ઠી કલમ, પાન નંબર 197 નવા કરારમાં, ફિલિપી 4 અને તેની 6ઠી કલમ, ત્યાં લખ્યું છે, કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે
આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. તો એ બહુ સ્પષ્ટ લખ્યું છે કે પ્રાર્થના તથા વિનંતીઓ વડે આપણી ચિંતાઓના સમયમાં વાલાઓ જ્યારે કંઈ સૂઝ ન પડતી હોય, જીવનમાં આવી પડેલી એ પરિસ્થિતિઓમાં ધીરજ રાખીએ અને સાથે સાથે વિશ્વાસ સહિત પ્રભુના ચરણોમાં નમીએ. વાલાઓ ઘણા માણસો જ્યારે શું કરવું એવા પ્રકારના વિચારમાં થઈ જાય છે ત્યારે તેમને કશું સૂઝતું નથી. અને ઘણી બધી વખત વિશ્વાસી વ્યક્તિઓના જીવનમાં પણ આવી પડતી એ પરિસ્થિતિઓમાં જ્યારે શું કરવું એ બાબતમાં તેઓ વિચાર કરતા થઈ જાય છે, વિચારોમાં ગરક થઈ જાય છે, ત્યારે ઘણી બધી વખત પ્રાર્થનાનો સમય પણ લોકો ભૂલી જાય છે, પ્રાર્થના કરવાનું ભૂલી જાય છે. કારણ કે આપણે એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાને માટે જગત તરફ દ્રષ્ટિ કરીએ છીએ અને આપણે લોકો તરફ દ્રષ્ટિ કરીએ છીએ, લોકો શું કરી રહ્યા છે એ તરફ દ્રષ્ટિ કરીએ છીએ. અને આજના સમયમાં પણ આપણે એ જ નિહાળી રહ્યા છે કે લોકો શું કરી રહ્યા છે. અને આપણે પણ ઘણી બધી વખત લોકોની સાથે તાલ મિલાવીએ છીએ, જગતની સાથે તાલ મિલાવીએ છીએ. મતલબ કે આપણે એવા ગરકાવ થઈ જઈએ છીએ જગતની સાથે કે જ્યાં પ્રાર્થના આપણે વિસરી જઈએ છીએ, પ્રભુના ચરણોમાં ઘૂંટણ ટેકવવાનું આપણને સૂઝતું નથી, અથવા તો આપણે એ સમય પ્રભુની સમક્ષતામાં જે ગાળવો જોઈએ એને વિસરી જઈએ છીએ. ભલાઓ ખ્રિસ્તી જીવનનો શ્વાસ જે છે એ પ્રાર્થના છે. આપણે બહુ સારી રીતે જાણીએ છીએ અને ઘણી બધી વખત આપણે એ સાંભળ્યું છે. અને ખ્રિસ્તી જીવનનો શ્વાસ લેવાનું જ્યારે આપણે ભૂલી જઈએ છીએ તો આપણે ખ્રિસ્તી જીવનની દોડમાં અટકી પડીએ છીએ, ત્યારે આપણે પ્રભુ સાથેના સંબંધમાં અટકી પડીએ છીએ, ત્યારે ઈશ્વર જે અપેક્ષાઓ રાખે છે એને પૂરી કરવામાં આપણે અટકી જઈએ છીએ. અને બીજી વખત ઈશ્વર જે આપણને આપવા માંગે છે એ સંદર્ભમાં પણ વાલાઓ એ પામવાને માટે આપણે આપણી જાતને પાછી રાખીએ છીએ. અને એટલાને માટે તમારી ચિંતા જે લખવામાં આવ્યું છે પિતરના પત્રમાં લખે છે પ્રમાણે કે તમારો જે બોજ છે, તમારી સર્વ ચિંતાઓ છે એ તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. ઈશ્વર સિવાય વાલાઓ આપણી સંભાળ રાખનાર કોઈ નથી. જગત મધ્યે વાલાઓ આપણે જોઈએ છે આપણા સંબંધો છે, આપણે જોઈએ છીએ આપણી પાસે કુટુંબ છે, આપણે જોઈએ છીએ જગત મધ્યે ઘણા બધા સંબંધો હોય છતાં પણ વાલાઓ જ્યારે જીવનમાં આવી પડતી પરિસ્થિતિમાં ઘણી બધી વખત ઘણા બધા સંબંધો એ વિખેરાઈ જાય છે, ઘણા બધા લોકો આપણને મૂકી દે છે. કદાચ ને આપણે પણ એવી બાબતોમાં આવી પડીએ છીએ કે જ્યારે કદાચ આપણે પણ આપણી જાતને હટાવી લઈએ છીએ એવા સ્થળોથી, એવા વ્યક્તિઓ પાસેથી. ચોક્કસ જગત મધ્ય જ્યારે આપણે છીએ ત્યારે દરેક બાબતો આપણા જીવનને અસર કરે છે અને આપણે એ સંબંધો ગુમાવીએ છીએ. કેટલી બધી વાર હલાવો આપણે એ ઈશ્વરની સમક્ષતામાં નમવાનું ભૂલીએ છીએ, પણ સાથે સાથે જગતમાં આપણે આપણી જાતને મૂકી દઈએ છીએ. અને પરિણામે ભલાઓ પ્રભુ સાથેનો સંબંધ એ ધીમે ધીમે દૂર થતો જાય છે, એમાં વધારે અંતર આવતું જાય છે અને પરિણામે શૈતાન ફાવી જાય છે અને આપણા જીવનોને છિન્ન ભિન્ન કરવાને માટે હંમેશા તત્પર રહેનાર શૈતાન એ પ્રાર્થનાના હથિયારને જાણે કે આપણા જીવનમાં બુઠ્ઠું કરી નાખે છે. અને એ જેને ગમે છે, જે હથિયાર પ્રભુએ આપણને આપ્યું છે વલાઓ, એને ધારદાર બનાવી આપણા માટે બહુ મહત્વનું છે. પણ એ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે આપણે ધીરજ સહિત, વિશ્વાસ સહિત પ્રભુની સમક્ષતામાં જઈએ છીએ, પ્રભુના ચરણોમાં નમીએ છીએ. બાકી જો આપણે જગત તરફ દ્રષ્ટિ કરીએ છીએ તો કેટલી બધી વાર આપણું જીવન એ પ્રાર્થના વિહોણું બની જાય છે, સંગત વિહોણું બની જાય છે, એ પ્રાર્થનાની વેદી ખોલવાઈ જાય છે અને જીવતા છતાં મરેલા જેવા આપણે બની જઈએ છીએ. બાઇબલમાં ઘણી બધી પરિસ્થિતિઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે અને ત્યારે પ્રભુના સંતો અને સેવકો અને સેવિકાઓએ એ પ્રભુ તરફ દ્રષ્ટિ કરી છે. તમારી ચિંતા તમે એના પર નાખો ને તે તમને નિભાવી રાખશે, તે તમારી સંભાળ રાખે છે. અને બહુ સ્પષ્ટપણે પ્રભુના વચનોમાં એ આપણે જોઈએ છે. ગીતશાસ્ત્ર 55માં પણ એ બાબત નોંધાય છે. તમે જુઓ ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 55મો અધ્યાય અને તેની 22મી કલમ.
બહુ સરળ રીતે યાદ રહે એવો રેફરન્સ છે નહીં? ગીતશાસ્ત્ર 55:22, 55:22, ગીતશાસ્ત્ર 55:22 ત્યાં લખ્યું છે, તારો બોજો યહોવા પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે, તે કદી ન્યાયને ઠોકર ખાવા દેશે નહીં. પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે કહે છે કે તારો બોજો યહોવા પર નાખ, દેવ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે. અને સાથે સાથે એ પણ લખ્યું છે કે કદી ન્યાયને ઠોકર ખાવા દેશે નહીં. એના માટે વિશ્વાસી વ્યક્તિઓના સંદર્ભમાં આ બહુ જ મહત્વની વાત છે કે આપણે આપણા જીવનની આ પરિસ્થિતિઓમાં એ પ્રભુ તરફ દ્રષ્ટિ કરીએ. જ્યારે જીવનમાં કંઈ ડિસિઝન લેવાનો સમય આવે છે, નિર્ણયાત્મક સમય આવે છે, એવા સમયોમાં પણ આ બાબત બહુ જ મહત્વની છે. જ્યારે યોગ્ય નિર્ણય કરવાને માટે આપણે આપણી જાતને પ્રભુની સમક્ષતામાં લાવીએ છીએ ત્યારે ચોક્કસ પ્રભુ આપણને દોરવણી આપે છે. અને માટે બહુ મહત્વની બાબત છે જે બાઇબલ આપણને શીખવે છે. અને બાઇબલના સિદ્ધાંતો અનુસાર અથવા તો બાઇબલના જે વચનો છે એ અનુસાર જો આપણે જોઈએ તો પહેલી બાબત તો એ કે આપણે ઈશ્વરની પાસે માંગીએ. આપણા જીવનની એ પરિસ્થિતિઓમાં અથવા તો એવા ડિસિઝન કરવાના સમયોમાં આપણે આપણા જીવન ઈશ્વરની પાસે માંગીએ, ઈશ્વરને આપણે જણાવીએ. અને વલાઓ, જ્યારે આપણે ઈશ્વરને જણાવીએ છીએ ત્યારે ઈશ્વર ચોક્કસ એનો પ્રત્યુત્તર આપે છે. આપણો પ્રભુ એ પ્રાર્થનાનો સાંભળનાર ઈશ્વર છે. અને માટે જીવનની એ પરિસ્થિતિઓમાં એ પ્રભુ તરફ દ્રષ્ટિ કરીએ એ આપણા માટે બહુ જ મહત્વનું છે. જ્યારે આ બહુ બધું કહી રહ્યું ત્યારે એસ્તર રાણી બાઇબલનું જે બહુ જ મહત્વનું પાત્ર છે એ આપણને યાદ આવે કે જ્યારે આખી યહૂદી પ્રજા પર જાણે કે એનું નિકંદન કાઢવાને માટે એ ખાસ રીતે કાયદા પર સહી કરવામાં આવી એવા સમયોમાં, ખાસ કરીને જ્યારે એ કાબતરું ઘડવામાં આવ્યું એવા સમયમાં એસ્તર રાણી જે યહૂદી હતી, મોર્દખાઈ એ પણ યહૂદી હતો. અને એસ્તર રાણીએ બહુ સ્પષ્ટપણે જે બાબત કરી અને આપણે જાણીએ છીએ. અને આપણે જાણીએ છીએ કે રાજાના બોલાવ્યા સિવાય રાજાની હજુરમાં જવું એને જાણે કે મોત મુઠ્ઠીમાં લઈને જવું એમ કહેવાય. અને એટલાને માટે જો રાજા રાજદંડ ન ધરે તો એવી વ્યક્તિ જેનો નાશ કરવામાં આવે. પણ આવી પડેલી આ પરિસ્થિતિના સંદર્ભમાં એસ્તર રાણી અગાઉ એના લોકને, યહૂદી પ્રજાને એ પ્રમાણે જણાવે છે તમે ઉપવાસ સાથે પ્રાર્થના કરો, પ્રભુના ચરણોમાં જવાની વાત, પ્રભુની સમક્ષતામાં નમવાની વાત, કે જ્યાં ઈશ્વરની અદ્ભુત કૃપા હેઠળ પોતાની જાતને એ પ્રભુની સમક્ષતામાં લાવે છે. એસ્તર રાણી પોતે પણ પ્રાર્થના કરે છે અથવા ઉપવાસ કરે છે અને લોકોને પણ એ જણાવે છે. અને એટલાને માટે તમારો બોજ, તમારી ચિંતા એના પર નાખો, એ વાત પ્રભુ આપણને શીખવે છે. ત્યારે વાલો, એસ્તર રાણીએ જે કર્યું અને એનું જે પરિણામ આવી આપણે જાણીએ છીએ કે એ પછી એ રાજાની સમક્ષતામાં જાય છે બોલાવ્યા સિવાય, અને રાજા રાજદંડ ધરે છે. અને પરિણામે એસ્તર રાણી પોતાની વિનંતી રાજાની આગળ રજૂ કરી શકે છે. અને એસ્તર રાણી જ્યારે એ રજૂઆત કરે છે ત્યારે એવું કાવતરું ઘડનાર જે વ્યક્તિ છે હામાન, એને ખાસ રીતે પકડવામાં આવે છે. અને ત્યારબાદ એ હામાને મોર્દખાઈ માટે જે ફાંસી તૈયાર કરાવી હતી એ જ ફાંસી પર હામાનને મારી નાખવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ કે આપણો ઈશ્વર એ ચોક્કસ પ્રત્યુત્તર આપે છે, ચોક્કસ સહાય કરે છે, પણ એના માટે રાહ જોવી પડે છે. અને એના માટે કદાચને જીવ જોખમમાં મૂકવો પડે. એ ધીરજ સહિતની જે દોડ છે વાલાઓ, વિશ્વાસ સાથે ધીરજ સહિતની જે દોડ છે વાલાઓ, એમાં ઘણા બધા સમયો આવી જાય. પણ જ્યારે આપણે એ પ્રભુની સમક્ષતામાં લઈ જઈએ છીએ, જ્યારે ઈશ્વરને જણાવીએ છીએ ત્યારે ઈશ્વર ચોક્કસ એનો પ્રત્યુત્તર આપે છે. અને માટે પહેલી બાબત જે મેં તમને કહી કે આપણે ઈશ્વરની પાસે માંગીએ. બીજી બાબત કે ઈશ્વરનું સાંભળીએ, એ પણ એટલી જ મહત્વની વાત છે. ઈશ્વર જે કહે છે એને આપણે સાંભળીએ. ઈશ્વર શું કહેવા માંગે છે, ઈશ્વર શું કરવા માંગે છે, એ સંદર્ભમાં પણ આપણે એનું સાંભળીએ. એ આપણા માટે બહુ જ મહત્વનું છે. જ્યારે આપણે એનું સાંભળીએ છીએ ત્યારે જ આપણે વલાઓ એને આધીન થવાને માટે આગળ વધી શકીએ છીએ. જો આપણે ઈશ્વરનું સાંભળવાને માટે આપણા કાન ખુલ્લા રાખતા નથી તો વિશ્વાસની જે દોડ છે
ત્યાં આપણે પાછા પડીએ છીએ. અને માટે ઈશ્વરનું સાંભળવું એ આપણા માટે બહુ જ મહત્વનું છે. અને માટે ઈશ્વર જે એના વચનો દ્વારા આપણને જણાવે છે એને ખાસ રીતે આપણે આપણા જીવનમાં સ્વીકારીએ અને જીવનની આ દોડમાં આપણે સતત આગળ વધવાને માટે પ્રયત્ન કરીએ. અને માટે પ્રભુની કૃપા હેઠળ વાલાઓ આપણે આપણી જાતને પ્રભુની સમક્ષતામાં લાવીએ. અને ત્યાર પછીની જે વાત આવે છે એને એની પાસે માંગીએ. બીજી બાબત એનું સાંભળીએ. ત્રીજી બાબત કે આપણે એને અનુસરીએ અથવા એને આધીન થઈએ. ઈશ્વર જે કહે છે એને સાંભળ્યા પછી બહુ મહત્વની વાત આવે છે કે આપણે એને અનુસરીએ, એના વચનને અનુસરીએ અને ઈશ્વર જે કહે છે એ પ્રમાણે આપણે કરીએ. મતલબ કે એની પ્રત્યે આપણે આધીન થઈએ, પ્રભુના વચનને આધીન થઈએ અને ઈશ્વરને આધીન થઈએ. અને જ્યારે આપણે એને અનુસરીએ છીએ અને આધીન થઈએ છીએ ત્યારે ચોક્કસ ઈશ્વરના અદ્ભુત આશીર્વાદોને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એને આધીન થવું એનો અર્થ એ છે કે એ ઈશ્વરનો ડર રાખીને એ ઈશ્વરની અપેક્ષાઓ પૂર્ણ કરવાને માટે વાલો આપણી જાતને પ્રભુની આગળ આપણે નિત્ય રાખીએ, એની સમક્ષતામાં આપણે રહીએ, એની સાથે આપણે ચાલીએ. જેમ હનોક વિશે લખવામાં આવ્યું છે કે દેવની સંગાતે ચાલ્યો. ત્યાં દેવની સંગાતે ચાલવું એ જ અર્થમાં છે. પૃથ્વી પરના જીવનમાં જ હતો. એ પૃથ્વીથી દૂર નહોતો, તો અધ્ધર ચાલતો નહોતો, એ પણ પૃથ્વી પર જ એના પગલા હતા. પણ એ ઈશ્વરની સાથે ચાલ્યો, મતલબ કે ઈશ્વર પ્રત્યેની આધીનતામાં એ જીવન જીવ્યો. અને એટલાને માટે ઈશ્વરની સમક્ષતામાં બેઠો, ઈશ્વરનું કહ્યું સાંભળ્યું અને ઈશ્વરે જે કહ્યું એને આધીન થયો. અને પરિણામે એના માટે એ શબ્દો આપણે વાંચીએ છીએ કે ઈશ્વરની સંગાતે ચાલ્યો અને ઈશ્વરે એને લઈ લીધો. એ અલોપ થઈ ગયો. પૃથ્વી પરનું મરણ એને જોયું નહીં, પણ એ અલોપ થઈ ગયો એવું આપણે વાંચીએ છીએ. અને એટલાને માટે આપણે એ પ્રભુને અનુસરીએ એ આપણા માટે બહુ જ મહત્વનું છે. દાખલા તરીકે બાઇબલમાં આપવામાં આવેલા પાત્રો સાદ્રાક, મેશાક ને અબેદનગો અને સાથે દાનિયેલ કે જેના જીવનના સંદર્ભમાં આપણે વાંચીએ છીએ કે જીવન ઈશ્વર સાથેના સંબંધમાં તે એવી રીતે જીવે છે કે જ્યારે એમના જીવનમાં એ પરિસ્થિતિઓ આવે છે ત્યારે એ ડગી જતા નથી, પણ ઈશ્વર જીવતા ઈશ્વરને તેઓ વળગી રહ્યા છે. સામે રાજા છે, રાજાનો હુકમ છે, અગ્નિની ભઠ્ઠી છે, સાથે સિંહોનું બિલ છે, પણ એ પ્રભુના એ ત્રણ સેવકો સાદ્રાક, મેશાક ને અબેદનગો અને બીજી તરફ દાનિયેલ, એ આપણે જોઈએ છીએ કે પ્રભુના આ લોક, પ્રભુના આ સેવકો એ હંમેશા પ્રભુને આધીન રહેશે, પ્રભુને, જીવતા દેવને. અમારો પ્રભુ અમને છોડાવે કે ના છોડાવે તો પણ અમે જે નિર્ણય કર્યો છે એમાંથી અમે પાછા હટવાના નથી. અમારા દેવ સાથેનો અમારો સંબંધ અમારે એમાં વળગી રહેવાનું છે અને અમે એને જ વળગી રહીશું. અને માટે આપણે જાણીએ છીએ કે જીવનમાં આવી પડેલી પરિસ્થિતિમાં એ અગ્નિની ભઠ્ઠીમાં નંખાય છે ત્યાં સુધી પણ તેઓ વિશ્વાસમાંથી ચલિત થતા નથી. ભલાઓ કદાચ ને આપણા જીવનમાં આવી પરિસ્થિતિ હજુ સુધી આવી નથી. આપણા જીવનમાં આવા સમય ને સંજોગો હજુ આવ્યા નથી. છતાં પણ આપણે જો વિશ્વાસમાંથી ચલિત થઈ જઈએ, જો આપણે પ્રાર્થનામય જીવનમાંથી આપણી જાતને અલગ કરી દઈએ, જો આપણે જે ધીરજ રાખવાની વાત છે એ બાબત પ્રત્યે આપણે જાણે કે એને ન અનુસરતા આપણે જગતની સાથે તાલ મિલાવીએ, તેનો અર્થ એ છે કે આપણું જીવન પ્રભુથી દૂર છે અથવા તો આપણે પ્રભુ સાથેના સંબંધમાં રહેતા નથી અને માટે પ્રભુની પાસે જતા નથી, માટે એનું કહ્યું સાંભળતા નથી, માટે એને આધીન પણ થતા નથી. અને ચોથી જે બાબત છે કે જ્યારે ઈશ્વરના સમયની રાહ જોવાની વાત છે, જે મેં અગાઉ પહેલો જે મુદ્દો લીધો ધીરજ રાખવાની વાત, ત્યાં ઈશ્વરના સમયની રાહ જોવાની વાત. ભલો બધું જ આપોઆપ અચાનક આવી જાય ને જતું રહે એવું હોતું નથી. જીવનમાં આવતા પ્રશ્નો, જીવનમાં આવતી સમસ્યાઓ અને મુશ્કેલીઓ કે જે ઘણી બધી વખત આપણને ઘણી બધી રાહ જોવડાવે છે, ઘણો બધો સમય વીતી જાય છે. વાલાઓ વ્યક્તિગત જીવનની બાબત હોય કે કૌટુંબિક જીવનની બાબત હોય કે જીવનની સામે આવતા પડકારો હોય, માંદગી કે મુશ્કેલીઓ હોય, પણ એ સર્વમાં વાલાઓ એ જીવતા ઈશ્વર
ના સમયની આપણે રાહ જોઈએ એ આપણા માટે બહુ જ મહત્વનું છે. અને ત્યારે જ તો વલાઓ આપણે આપણી જાતને વધારે તૈયાર કરી શકીશું. વલાઓ જીવનમાં આવતા એ સમયોમાં આપણે પ્રભુની સમક્ષતામાં આપણી જાતને લાવવી એ આપણા માટે બહુ જ મહત્વનું છે. આપણે જાણીએ છીએ દાનિયેલના સંદર્ભમાં કે જેના માટે એ કાયદો ઘડવામાં આવ્યો ને એ પ્રમાણે કહેવામાં આવ્યું કે જો રાજાને ભજવામાં ન આવે તો ત્યાં એને સિંહોના બિલમાં નાખી દેવામાં આવે. અને માદીઓ અને ઈરાનીનો કાયદો કદી બદલાતો નથી. આપણે જાણીએ છીએ એ બાઇબલના ઇતિહાસમાં પણ આપણે જોઈએ છે અને જગતનો જે ઇતિહાસ છે ત્યાં પણ એ બાબતોને આપણે જોઈએ છીએ. છતાં પણ દાનિયેલ કે જે પ્રભુના ચરણોમાં બેસવાનું કદી ચૂક્યો નહીં. જેમ દાનિયેલના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ કે એણે યરુસાલેમ તરફ પોતાની બારી ખુલ્લી રાખી અને દિવસમાં 3 વાર જે નિત્ય કરતો હતો એ જ પ્રમાણે એણે પ્રાર્થના ચાલુ રાખી. એણે બારીઓ બંધ ના કરી દીધી. બીકથી એણે બારીઓ બંધ ના કરી દીધી. જીવતા દેવની સમક્ષતામાં નમવાનું એ ભૂલ્યો નહીં. સાથે એની સામે આવી પડેલ જે પડકાર છે અથવા એની સામે આવી પડેલી પરિસ્થિતિ છે અથવા સિંહોનું બિલ છે એનો પણ એણે ડર રાખ્યો નહીં. મારો જીવ તો ઈશ્વર એ અમારી સાથે છે ને માટે ડરવાની જરૂર નથી. અને વાસ્તવિકતામાં એ પોતાની જાતને પ્રભુની સમક્ષતામાં રાખે છે. અને માટે તો સિંહોનું બિલ એના જીવનમાં આવ્યું, સિંહોની મધ્યે એને ફેંકી દેવામાં આવ્યો, છતાં પણ ઈશ્વરની મહાન યોજનામાં ઈશ્વરે એને બચાવ્યો. સિંહોના મોં ઈશ્વરે બંધ કર્યા. હિબ્રુના પત્રમાં ચોક્કસ બાબતને લખવામાં આવી છે. 11મા અધ્યાય જે વિશ્વાસીનું લિસ્ટ લખવામાં આવ્યું છે ત્યાં એ બાબતોને લખવામાં આવ્યું. તમે જુઓ હિબ્રુ 11 ને એની 33મી કલમનો છેલ્લો ભાગ ત્યાં લખ્યું છે કે વિશ્વાસથી સિંહોના મોં બંધ કર્યા. મતલબ કે ઈશ્વર એ બાબત કરે છે. જીવનમાં આવી પડતી પરિસ્થિતિમાં પ્રભુ આપણી સાથે છે, પણ આપણે સમયની રાહ જોઈએ. આપણે સમયની રાહ જોઈએ. અગ્નિની ભઠ્ઠી સળગાવવામાં આવી હોય ને પ્રભુના એ સંતોને હવે બાંધીને અંદર નાખવાની વાત કરવામાં આવે ત્યાં સુધી રાહ જોવાની. એવું ઘણી બધી વખત થાય, પણ સાદરાક મેસાક ને અબેદનગોએ તો પ્રમાણે કહ્યું કે અમારો પ્રભુ અમને ન છોડાવે તો પણ એ રાજા અમે તારી મૂર્તિને નમવાના નથી. અને એ જે સંબંધ છે પ્રભુ સાથેનો એ બહુ મહત્વનો છે. વલાવ આપણી ચિંતાઓને પ્રભુના ચરણોમાં લઈ જવાને માટે ને પ્રાર્થનાવાદી બનવાને માટે આ બહુ જ મહત્વની બાબત. 4 બાબતો આપણે શીખ્યા તે કે આપણે પ્રભુની સમક્ષતામાં એ બાબતોને લઈ જઈએ, પ્રભુ જે કહે છે એને સાંભળીએ, એને અનુસરીએ અને સાથે ઈશ્વરના સમયની રાહ જોઈએ. અને બીજી બહુ મહત્વની વાત, પહેલી બાબત જે આપણે જોઈ તે આપણે ધીરજ ધરીએ. બીજી બાબત કે આપણે પ્રાર્થનાવાદી બનીએ. અને ત્રીજી બાબત ને છેલ્લી બાબત કે આપણે હકારાત્મક બનીએ. આ બહુ જ મહત્વની વાત છે. જ્યારે જગત મધ્યે આપણે છીએ અને જે વાતાવરણ, જે લોકોની મધ્યે આપણે રહીએ છીએ, ઘણી બધી નકારાત્મકતા આજે જગતમાં આપણે જોઈ શકીએ છીએ. કોરોના વાયરસના સંદર્ભમાં પણ જે બાબતો આપણે સાંભળીએ છીએ અને વિચારીએ છીએ, અને ચીન પર જે આરોપ મૂકવામાં આવી રહ્યા છે પણ આપણે સાંભળીએ છીએ. શું સાચું છે આપણને ખબર નથી, પણ વાસ્તવિકતાઓ જે છે એ બાબતોને આપણે જોઈએ છીએ અથવા તો સાંભળી રહ્યા છે. પણ જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે એ બધી બાબતમાં નેગેટિવ અથવા નકારાત્મકતા જે અરસપરસ જે રાષ્ટ્રો છે એ અરસપરસ રાષ્ટ્રો પ્રત્યેની જે નકારાત્મકતા છે, નકારાત્મક જે વલણો છે, એને લઈને વલાઓ જગતમાં હવે ત્રીજા વિશ્વયુદ્ધની વાત કરવામાં આવી રહી હતી. અને એવા સમયમાં કોરોના વાયરસ આવી ગયો અને આપણે એવું પણ સાંભળીએ છીએ આ પણ એક એવું યુદ્ધ છે. પણ આપણે જાણીએ છીએ કે નકારાત્મક જગત જે છે એ જગત મધ્યે આપણે જીવન પ્રભુના લોક તરીકે, વલાઓ પ્રભુના વિશ્વાસી બાળકો તરીકે આપણે જ્યારે જગતમાં છીએ ત્યારે બહુ મહત્વની વાત તો એ છે કે આપણે હકારાત્મક બનીએ. દરેક સમય, સંજોગ અને પરિસ્થિતિમાં વલાઓ આપણે હકારાત્મક વિચારો કરીએ. પ્રભુનો સેવક પ્રેરિત પાઉલ ફિલિપીના પત્ર લખતા આપણે જાણીએ છીએ ફિલિપીને પત્ર લખવામાં આવ્યો ત્યાં ઘણા બધા પ્રશ્નો પણ હતા, મુશ્કેલીઓ હતી, એ ઘણા બધાને એકબીજા સાથે બનતું નહોતું. એવા પણ સમયો હતા, કારણ કે 4થા અધ્યાયમાં વાત લખવામાં આવી છે. અને માટે
ચોથાની બીજી કલમમાં કહે છે કે હું યુવદિયાને વિનંતી કરું છું તથા સુંતુખેને પણ વિનંતી કરું છું કે તેઓ બંને પ્રભુમાં એક ચિત્તની થાય. વળી મારા ખરા જોડીદાર, હું તને વિનંતી કરું છું કે તું એ બાઈઓને સહાય કરજે. વગેરે બાબત આપણે ત્યાં વાંચીએ છીએ. મતલબ કે પ્રશ્નો હતા, તકલીફો હતી જીવનની પરિસ્થિતિઓમાં. ભલાઓ જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે વ્યક્તિગત જીવનની બાબત હોય, કૌટુંબિક જીવનની બાબત હોય, પતિ પત્નીની બાબતો હોય, અથવા તો માતા પિતા અને બાળકો વચ્ચે કંઈ ખટરાગ હોય, ભલાઓ ઘણી બધી બાબતો હોય, ભાઈ બહેનો વચ્ચેનો ખટરાગ હોય, સંપત્તિ અથવા તો જે મિલકત છે એના સંદર્ભમાં ખટરાગ હોય. અનેક પ્રશ્નો આજે આપણને ઘેરી વળે છે અને આપણે જાણીએ છીએ કે દરેક પ્રકારના પ્રશ્નો ભલો એ માંદગી મુશ્કેલીઓની સાથે આવી પણ જે બાબતો છે જે ઘણા બધા કુટુંબોને છિન્નભિન્ન કરી રહી છે. ભલો એવા સમયોમાં હકારાત્મક બનવું એ બહુ જ મહત્વની વાત છે. હકારાત્મક અભિગમ અપનાવીએ, હકારાત્મક બનીએ કે જેથી આપણે લેટ ગોની ભાવના રાખી શકીએ, પ્રભુના વચનને આધીન થઈને માફી આપનાર બની શકીએ, માફી માગનાર બની શકીએ અને માફી મેળવનાર બની શકીએ. એ આપણા માટે બહુ જ મહત્વની વાત છે. અને એટલાને માટે જીવનની પરિસ્થિતિમાં વાલાઓ શૈતાન હંમેશા એવું જ ઈચ્છે છે કે આપણે હિંમત ખોઈ બેસીએ, આપણે નિરાશ બની જઈએ, આપણે જીવનની એ પરિસ્થિતિઓમાં આપણી જાતને એવી રીતે મૂકી દઈએ કે એ વમળોમાંથી આપણે બહાર નીકળી ના શકીએ. અને શૈતાન એવી જ બાબતો, એવા જ વિચારો લઈને આપણી પાસે આવે છે. પણ વચન પરના વિશ્વાસમાં અને પ્રભુ પરના વિશ્વાસમાં જો આપણે હકારાત્મક વિચારીએ છીએ તો પ્રભુ તેની કૃપા હેઠળ આપણને સહાય કરે છે. તમે વાંચો ફિલિપીના પત્ર તેનો 4થો અધ્યાય અને તેની 8મી કલમ. ત્યાં લખ્યું છે કે છેવટે ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માન પાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમ પાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે, જો કોઈ સદ્ગુણ કે જો કોઈ પ્રશંસા હોય તો આ બાબતોનો વિચાર કરો. અને જ્યારે આપણે આવી બધી બાબતોનો વિચાર નથી કરતા ત્યારે જીવનના પ્રશ્નમાં આપણે અટવાઈ પડીએ છીએ અને શૈતાન ફાવી જાય છે. અને માટે જ વાલા વ્યક્તિગત જીવન કે કૌટુંબિક જીવનમાં વાલાઓ એ સત્યને આપણે પકડી રાખીએ. જીવનમાં જે સત્ય છે એને પકડી રાખીએ, ઈશ્વરને પકડી રાખીએ, સાથે સાથે આપણા જીવનની વાસ્તવિકતાઓમાં વાલાઓ આપણે આપણી જાતને નમ્ર કરીએ અને જે સાચું છે, જે સત્ય છે એ વિશે આપણે વિચાર કરીએ. ઘણી બધી વખત વાલાઓ જગત મધ્યે જ્યારે આપણે છીએ ત્યારે ઘણા બધા કોર્ટ કેસીસ પણ ચાલે છે ઘણા બધા લોકોના. અને ત્યારે ઘણી બધી વખત એવું સાંભળવા પણ મળે છે કે સાચું જે છે એ બોલવામાં આવતું નથી, સાચું છુપાવવામાં આવે, સત્ય છુપાવવામાં આવે છે. અને જે સત્ય કહેનાર વ્યક્તિ હોય છે એને જાણે કે જૂઠો પાડવાને માટે પ્રયત્ન કરવામાં આવે છે. અને જગતની જે અદાલતો છે એમાં આજે એવી જ બાબતોને આપણે જોઈ શકીએ છીએ. અપવાદરૂપ ઘણા બધા લોકો હોય છે જે સચ્ચાઈથી વર્તવા પ્રયત્ન કરે છે, પણ જગતની અદાલતોમાં જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે ઘણી બધી અસત્યતા, મોટે ભાગે નિર્દોષને દોષિત ઠરાવવામાં આવે છે. ઘણી બધી વખત જે ન્યાય મળવો જોઈએ એ મળતો નથી. એવી વાસ્તવિકતાઓને આપણે જોઈ શકીએ છીએ. એનું કારણ એ છે કે લોકોમાં એ નકારાત્મકતા આવી ગઈ છે. અને માટે વાલાઓ નકારાત્મકતા એ ખ્રિસ્તી જીવનને શોભતી નથી, ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિના જીવનને શોભતી નથી. અને માટે આપણે એ નકારાત્મકતાથી આપણી જાતને દૂર રાખીએ એ આપણા માટે બહુ જ મહત્વનું છે. આપણે દરેક બાબતોના સંદર્ભમાં જાણે કે હકારાત્મક વિચાર કરનારા બનીએ. 1 યોહાન તેનો 4થો અધ્યાય અને 4થી કલમ આ પ્રમાણે કહે છે. 1 યોહાન 4થો અધ્યાય અને 4થી કલમ, પાન નંબર 238. ત્યાં લખ્યું છે કે બાળકો, તમે દેવના છો ને તમે તેઓને જીત્યા છે, કેમ કે જગતમાં જે છે તેના કરતાં તમારામાં જે છે તે મોટો છે. જગતમાં જે છે તેના કરતાં તમારામાં જે છે, મતલબ કે તમે જેના પર વિશ્વાસ કર્યો છે, જીવતા દેવ પર વિશ્વાસ કર્યો છે, તો એ મોટો છે. આપણે જીવંત ઈશ્વરના બાળકો છીએ અને માટે આપણી પાસે એ જીવંત ઈશ્વર, સર્વસમર્થ દેવ છે, ભલા એ પરાક્રમી ઈશ્વર છે અને એ આપણી સાથે છે. અને માટે જે જગતમાં છે એ એના કરતાં આપણી પાસે જે છે એ મોટો છે. અને માટે વાલાઓ એના તરફથી આપણે બોલીએ, એના પ્રત્યેની આધીનતામાં આપણે આપણા જીવનને હંમેશા
એ વાસ્તવિકતાઓમાં વલાઓ લઈ જઈએ, હકારાત્મક બાબતો તરફ આપણે લઈ જઈએ, અને ત્યારે જ તો આપણે પ્રભુમાં વધારે દ્રઢ થઈ શકીશું. વલાઓ હકારાત્મક વિચારો આપણા વિશ્વાસને અને આપણા આત્મવિશ્વાસને જગાડે છે, અને એ જ બાબત આપણે અહીં જોઈ શકીએ છીએ. જ્યારે જો આપણે નકારાત્મક વિચાર કરીએ છીએ તે આપણને જગતમાં જ અને જગતના વમણમાં જ આપણને ખૂંપવી દે છે, અને ત્યાંથી આપણે બહાર નીકળી શકતા નથી. અને માટે આપણે આપણી જાતને પ્રભુની સમક્ષતામાં હકારાત્મક વિચારો તરફ લઈ જઈએ. તમે જૂના કરારમાં નીતિવચનનું પુસ્તક તેનો 3 અધ્યાય અને 5 ને 6 કલમ બહુ ફેમસ વચનો છે. ઘણી બધી વખત આપણે વાંચ્યા છે, એના વિશે સંદેશા પણ સાંભળ્યા છે. ત્યાં જે બાબત નોંધવામાં આવી છે, નીતિવચન 3 અધ્યાય અને તેની 5મી ને 6ઠી કલમ, ત્યાં લખ્યું છે કે તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાદરા કરશે. અને બહુ સ્પષ્ટપણે આપણે વાંચીએ છીએ પ્રભુના વચનના સંદર્ભમાં કે આપણી પોતાની અક્કલ પર આધાર ન રાખીએ. વાલાઓ, જગત મધ્યે જગતના વિચારો ઘણી બધી વખત આપણને નકારાત્મકતા તરફ દોરી જાય છે, અને માટે આપણી અક્કલ પર આધાર ન રાખતા ઈશ્વરની મહાન યોજનાઓમાં આપણી જાતને મૂકીએ, પ્રભુ પર ભરોસો રાખીએ ખરા હૃદયથી, અને સાથે સાથે એની જે ઈચ્છાઓ છે, એની જે આણ છે, એને સ્વીકારીએ કે જેથી પ્રભુ આપણા રસ્તા પાદરા કરે છે, પ્રભુ આપણા માટે માર્ગ કરે છે. અને માટે ભલાવા જગત મધ્યે આપણે ખોવાઈ ન જઈએ, પણ પ્રભુની મહાન યોજનાઓમાં આપણા જીવનને પ્રભુની સમક્ષતામાં લાવીએ, એ આપણા માટે મહત્વની બાબત છે. હબાકુકના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ, હબાકુકનું પુસ્તક તેનો 3 અધ્યાય, હબાકુક 3 અને તેની 17મી કલમથી આગળ, પાન નંબર 809 જૂના કરાર તરફ, ત્યાં લખ્યું છે કે જો કે અંજીરીને મોર ન આવે, ને દ્રાક્ષા પેલાઓને દ્રાક્ષા ન લાગે, જૈતુનની પેદાશ ન થાય, ખેતરોમાં કંઈ અન્ન પાકે નહીં, વાડામાંથી ઘેટા બકરા નાશ પામે, ને કોડમાં કંઈ ઢોળનાક રહે નહીં. જીવનમાં આવી પરિસ્થિતિ આવી પડે, મતલબ કે બધું જ નેગેટિવ બની જાય, આપણી અપેક્ષાઓની વિરુદ્ધ બધું થઈ જાય. વાલાઓ, આપણે જે ઈચ્છા નથી રાખતા એવી બાબતો આપણા જીવનમાં બની જાય, તો આ પણ પ્રભુનો આ સેવક એ પ્રમાણે કહે છે કે જો આ બધું બને કે અંજીરીને મોર ના આવે, દ્રાક્ષા ન લાગે, જૈતુનની પેદાશ ન થાય, ખેતરમાં અન્ન પાકે નહીં, વાડામાં ઘેટા બકરાનો નાશ થાય, કોળમાં ઢોળઢાંક રહે નહીં, તો આ પણ પ્રભુનો સેવક કહે છે તો પણ હું યહોવામાં હર્ષ પામીશ, હું મારા મોક્ષદાતા દેવમાં આનંદ કરીશ. આ હકારાત્મક વિચાર છે પ્રભુમાં બળ પકડવાને માટે, કે જે પ્રભુ યહોવા મારું બળ છે, અને તે મારા પગને હરણના પગ જેવા ચપળ કરે છે, ને મને મારા ઉચ્ચ સ્થાનો પર તે ચલાવશે. અને માટે વાલાઓ, જીવનની પરિસ્થિતિઓમાં આપણે ધીરજ રાખીએ, પ્રભુના ચરણોમાં નમ્ર બનીએ, દિન બનીએ, ને આપણી જાતને પ્રભુની સમક્ષતામાં મૂકી દઈએ. પ્રભુ જે કહે છે ભલાઓ, પ્રભુની પાસે આપણે માંગીએ, એનું કહ્યું સાંભળીએ, એને આધીન થઈએ, અને સાથે એના સમયની રાહ જોઈએ, અને હકારાત્મક બનીએ. અને પરિણામ જે આવે છે કે ભલાઓ, આપણે ઈશ્વરના બાળકો તરીકે જગત મધ્યે ઘણા બધાને હકારાત્મક અસરો પહોંચાડનાર બનીએ છીએ. હકારાત્મક, આજે જગતમાં જો આપણે વિચારીએ તો ઘણા બધા લોકો નેગેટિવ બાબતોને બહુ જ જાણે કે એનો પ્રસાર કરે છે, નેગેટિવ બાબતોનો, નહીં? અને માટે જ અફવાઓના સંદર્ભમાં દિવસોમાં આપણે ઘણું બધું સાંભળ્યું, અને એના માટે શિક્ષા પણ જાહેર કરવામાં આવી કે આવી અફવાઓ જો કોઈ ફેલાવશે તો એને શિક્ષા કરવામાં આવશે. હલો, નેગેટિવ જે બાબતો છે એના સંદર્ભમાં આપણે આપણા જીવનને દૂર રાખીએ એવી નકારાત્મકતાથી, પણ જે હકારાત્મક બાબતો છે ભલાઓ એને અનુસરી આપણા માટે બહુ મહત્વનું છે. આપણા વિચારો પણ હકારાત્મક બનાવીએ, આપણા જીવનને પણ પ્રભુના બાળકો તરીકે હકારાત્મક બનાવીએ, અને ગમે તેવી પરિસ્થિતિમાં પણ પ્રભુને આધીન રહીને જીવવાને માટે આપણે આપણા જીવનોને તૈયાર કરીએ, તો ચોક્કસ દરેક પરિસ્થિતિમાંથી પ્રભુ આપણને પાર ઉતારે છે. એ એસ્તરની સાથે પ્રભુએ એની મહાન યોજનામાં આખી યહૂદી પ્રજાને બચાવી,
દાનિયેલની સાથેના મિત્રોને પણ બચાવ્યા. વાલો આપણે જાણીએ છીએ માટે આપણે આપણી જાતને એ પ્રભુની આગળ દિન કરીએ અને ઈશ્વરની મહાન યોજનાની છે. વાલો આ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે જીવનમાં આગળ વધીએ. પ્રભુ સમજવા માટે આપણને કૃપા આપે, સામર્થ્ય આપે અને પ્રભુ સતત હકારાત્મક વિચારવાને માટે આપણને પુષ્કળ કૃપા પૂરી પાડે. આવો પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. જીવનના અમારા સ્વામી અને અમારા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ પિતા, તમારી મહાન કૃપાને માટે. ભલા પ્રભુ સાંજના સમયને માટે અને પ્રભુ તમારા જીવંત વચનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમે અમને તમારા વચનમાં કહ્યું છે કશાની ચિંતા ન કરો. ભલા પ્રભુ પણ અમે અમારો બોજ, અમારી ચિંતાઓ તમારી સમક્ષ તમે લાવીએ, કારણ કે પ્રભુ તમે જ અમને નિભાવી રાખનાર ઈશ્વર છો. અને માટે ભલા પ્રભુ જગતમાં જ્યારે અમે જીવી રહ્યા છીએ ત્યારે અમારી સામે આવતા એ પડકારોમાં, એ પ્રશ્નોમાં, એ મુશ્કેલીઓમાં, એ માંદગીના સમયોમાં ભલા પ્રભુજી અમારા જીવનની દરેક પ્રકારની અછતોના સંદર્ભમાં ભલા પ્રભુ અમે સતત તમારા તરફ દ્રષ્ટિ ઊંચી કરીએ અને પ્રભુ તમારી આગળ દિન બનીએ. અમારી ચિંતાઓ, અમારો બોજ તમારી આગળ ઠાલવનાર અમે બનીએ. ભલા પ્રભુ અમે ધીરજથી રાહ જોઈએ, તમારા પરના વિશ્વાસમાં દ્રઢ થઈએ, તમને અનુસરીએ અને પ્રભુ તમારા સમયની રાહ જોતા અમે હંમેશા તમારી સમક્ષમાં રહીએ અને પ્રભુ તમારા તરફનું પ્રત્યુત્તર પામી શકીએ. માટે તમે સતત અમારી સહાય કરો, તમારી કૃપા અમારા જીવનોની સાથે રાખો. ભલા પ્રભુ મેં આભાર માનીએ છીએ પ્રભુ એવા વિશ્વાસી વ્યક્તિઓને માટે, એવા જીવનોને માટે કે જે અમારા માટે પ્રેરણારૂપ છે. ભલા પ્રભુ એ દાનિયેલ સાથે સાદરાક, મેસાક ને અબેદનગો, પ્રભુ એસ્તર રાણી, મોર્દખાઈ કે જેઓએ તમારા પર ભરોસો રાખ્યો, વિશ્વાસ રાખ્યો અને જીવનમાં આવી પડેલી પરિસ્થિતિઓમાં તેઓએ પ્રભુ પોતાની જાતને તમારી આગળ દીન કરી, તમારી આગળ નમાવી, તમારા પર ભરોસો રાખ્યો, તમારા પર વિશ્વાસ રાખ્યો અને પરિણામે પ્રભુ તમે તમારા લોકને બચાવ્યા. ભલા પ્રભુ તમારા એ સંતો સેવકોને બચાવ્યા અને એમના દ્વારા પ્રભુ તમે મહિમા પામ્યા. ભલા પ્રભુ તમારા લોક તરીકે મેં પ્રાર્થીએ છે તમારી કૃપા અવિરતપણે અમારા પર વહેતી રાખો અને ભલા પ્રભુ તમે સતત અમારી સહાય કરો. અમારા જીવનના દરેક પ્રશ્નોના સંદર્ભમાં ભલા પ્રભુ અમે હકારાત્મક વિચારીએ, જે સત્ય છે, જે પ્રેમ પાત્ર છે, જે સુકીર્તિમાન છે. ભલા પ્રભુ જે બાબતો શુદ્ધ છે એ વિશે અમે વિચાર કરીએ. અમે શૈતાનને સ્થાન ના આપીએ, શૈતાનને મહિમા ના આપીએ. પ્રભુ તમારો મહિમા પ્રગટ થાય એ માટે પ્રભુ તમારી કૃપા તમે અમારી સાથે રાખો. ભલા પ્રભુ તમે સતત અમારી મદદ કરો. કદાચ ને પ્રભુ ઘણીવાર નુકસાન અમારે સહન કરવું પડે તો પણ અમે સત્યને અમારા જીવનમાં સ્થાન આપીએ. ભલા પ્રભુ અમે તમને આધીન થઈએ એ માટે તમારી કૃપા તમે અમારી સાથે રાખો, કારણ કે પ્રભુ તમે જે સહન કર્યું અને પ્રભુ તમે અમને પણ સહન કરવાને માટે સામર્થ્ય આપનાર ઈશ્વર છો, સહાય કરનાર દેવ છો. ત્યારે પ્રભુ આ પરિસ્થિતિઓમાં તમે સતત અમને તમારી કૃપા આપો, તમારી દોરણી આપો. જગત જે રીતે વિચારે છે અને દોડે છે એ પ્રમાણે ન દોડતા પ્રભુ અમે તમારા વચનની આધીનતામાં, તમારા પ્રત્યેની આધીનતામાં અમારી જાતને રાખીએ, ધીરજ સહિત આગળ વધીએ, વિશ્વાસ સહિત અમે દોડીએ અને ભલા પ્રભુ તમારા તરફના આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ. એ માટે અમને પુષ્કળ કૃપા આપો કે જેથી અમે અમારા જીવન દ્વારા ફળ ઉપજાવનારા બનીએ. અમે અમારા જીવન દ્વારા ઘણા બધા લોકોને હકારાત્મક પ્રેરણા આપનાર બનીએ અને હકારાત્મક અસર પહોંચાડનાર બનીએ. એ કૃપા તમે અમારા પર થવા દો. તમારા સમર્થ હાથોમાં અમે સોંપાઈએ છીએ પ્રભુ. તમારી કૃપા અમારી સાથે રાખો, અમારી સંભાળને કાળજી લો પ્રભુ. ખાસ કરીને અમારી મરડીને, મારા દરેક કુટુંબોને તમે તમારો આશીર્વાદ આપો. તમારી કૃપા હેઠળ ધરી રાખો પ્રભુ. જેઓ માંદા છે પ્રત્યેકને તમારી પાસે લાવીએ છીએ, દરેકને તમે સહાય કરો, સ્પર્શો, સાદાપણાનો આશીર્વાદ આપો પ્રભુ. જેઓ કોરોનાગ્રસ્ત બન્યા છે પ્રભુ, એ વાલાઓને પણ તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. તમારી કૃપા વિગતપણે વહેતી રાખો અને ભલા પ્રભુ તમારી દયા અને ભલાઈ દરેકની સાથે રાખીને પ્રભુ તમે તમારું સ્વાસ્થ્ય તેમને પૂરું પાડો એ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. તમારા સમર્થ હાથોમાં અમે મારી જાતને મૂકીએ છીએ પ્રભુ. તમારી કૃપા હેઠળ અમને નિભાવી રાખો અને પ્રભુ મારા જીવન દ્વારા તમે એકલા જ મોટા બનાવો. ઈશ્વર મારા પ્રભુમાં પ્રાર્થીએ છીએ, સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. દરેક ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ, તેની સહાય, શાંતિ, સામર્થ્ય, દોરણી અને તેના તરફનો આનંદ આપણી સાથે અને જગતમાંના સર્વ લોકની સાથે હમણાંથી સદાકાળ સુધી હોય છે. આમેન.